ગ્રામ પંચાયતોની ચૂંટણીના પડઘમ વચ્ચે ગુજરાતમાં સૌપ્રથમ પેડાગડા ગ્રામ પંચાયત સમરસ બની। પંચાયતી રાજની સ્થાપના બાદ પ્રથમવાર પેડાગડાએ સમરસતાના મંત્રને સાકાર કર્યો। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે ગુજરાતમાં પ્રથમ એવી પાલનપુર તાલુકાની પેડાગડા ગ્રામ પંચાયતે સમરસતાનો મંત્ર પચાવી જાણતા પેડાગડા ગ્રામ પંચાયતને સમરસ પંચાયત જાહેર કરી હતી। રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં 617 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને બનાસકાંઠા જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે। જો કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વાદ નહીં, વિવાદ નહીં અને વિકાસ સિવાયની કોઈ વાત નહીં તેવા ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી ચૂંટણી વગર પોતાની ગ્રામ પંચાયત સમરસ ગ્રામ પંચાયત બને તેવા પ્રયત્નો ચાલી રહ્યા છે। તે દરમિયાન પાલનપુર તાલુકાના પેડાગડા ગ્રામ પંચાયતને સમરસ પંચાયત બનવા માટે ગામના દરેક સમાજના આગેવાનોની રવિવારે બેઠક યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે ગામમાં ચૂંટણી વગર ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગ્રામ પંચાયતમાં સરપંચ, ઉપસરપંચ અને પંચાયતના સદસ્ય તરીકે ગામમાં વસતા દરેક સમાજને પ્રતિનિધિત્વ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં પેડાગડા ગ્રામ પંચાયતના સરપંચ પદે સુરેશભાઈ ગઢવી અને ઉપસરપંચ પદે ડોક્ટર કેતનભાઈ જોશીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। અત્યારે જ્યારે ગુજરાત સરકારની ગ્રામ પંચાયતનું ઇલેક્શન જાહેર થયું છે, ત્યારે પેડાગડા ગામના તમામ સમાજના તમામ લોકો ભેગા થઈ અને બધાએ સર્વાનુમતે એવું નક્કી કર્યું કે આપણે આપણા ગામમાં ઇલેક્શન કરવું નથી અને આપણે આપણા ગામને સમરસી અને સરપંચ, ડેપ્યુટી સરપંચ અને તમામ જ્ઞાતિના તમામ સભ્યોને, તમામ જ્ઞાતિના લોકોને સરખું પ્રતિનિધિત્વ મળે એ રીતે તમામ જ્ઞાતિના લોકો પણ વોર્ડ વાઇઝ એક સભ્ય તરીકે ચૂંટાય તેવું નક્કી કર્યું અને તેમાં તમામ જ્ઞાતિના લોકોએ ભેગા થઈ અને આજે સુરેશભાઈ ગઢવીની સરપંચ તરીકે તેમજ હું ડૉક્ટર કેતનભાઈ જોશીની મારી ડેપ્યુટી સરપંચ તરીકેની વરણી કરવામાં આવી અને તમામ જ્ઞાતિના એક સભ્ય ગ્રામ પંચાયતની અંદર આવશે। ઇલેક્શન થવાથી ગ્રામ પંચાયતમાં જે વેરઝેર અને રાગદ્વેષ ઉત્પન્ન થાય છે તે ન થાય તેવા હેતુથી અમે તમામ જ્ઞાતિના લોકોએ ભેગા થઈ અને આવું વિચારી અને આજે એનો એક અમલ કર્યો છે અને મારી બનાસકાંઠા જિલ્લાની નહીં, ગુજરાત રાજ્યની તમામ ગ્રામ પંચાયતના લોકોને એવી એક વિનંતી છે કે આવી રીતે સમરસ થાય અને ભાઈચારાની ભાવના જળવાઈ રહે તે રીતે ઇલેક્શન થાય એ જરૂરી છે। હું આજના તબક્કે મારા પેડાગડા ગામના ગઢવી સમાજના લોકો, જાતર સમાજ, હરિજન સમાજ, રબારી સમાજ, બ્રાહ્મણ સમાજના તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું। હું સુરેશ ગઢવી, ગામ મારું પેડાગડા, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા। આજે ગુજરાત સરકારે પંચાયતની ચૂંટણીઓ જાહેર કરી, એનું વોટિંગ 22 તારીખે હતું। ફોર્મ ભરવાની 3 થી 9 તારીખ હતી, પાછું ખેંચવાની 11 તારીખ હતી, પણ અમારા ગામમાં તમામ ઠાકોર ભાઈઓ, રબારી ભાઈઓ, બ્રાહ્મણ ભાઈઓ, ગઢવી ભાઈઓ, વડીલો, મિત્રો અને નાના ભૂલકાઓએ એક રસ થઈ અને નક્કી કર્યું કે આપણે આપણા પેડાગડા ગામની ચૂંટણી બિનહરીફ બનાવી છે અને સમરસ સરપંચ તરીકે આપણે ચૂંટવાના છે। એમાં આ તમામ માણસોએ ભેળા થઈ અને મારું નામ સિલેક્ટ કર્યું અને મને પૂછ્યું કે તમારા સરપંચમાં રહેવાનું છે, ફોર્મ ભરવાનું નથી, તમને અમને બિનહરીફ કરવા માટે બધા તૈયાર છીએ। એ બિનહરીફ માટેની અમે આજે મિટિંગ રાખી ડૉક્ટર કેતનભાઈના ફાર્મ હાઉસમાં અને તમામ લોકોએ સંમતિ આપી અને મને આજ બિનહરીફ સરપંચ જાહેર કર્યો છે અને ગુજરાતનો પહેલામાં પહેલી જો બિનહરીફ જાહેરાત થઈ હોય તો એક અમારા ગામ પેડાગડાની જાહેરાત થયેલી છે બિનહરીફ અને પંચાયત રાજ અલગ પડ્યું ત્યારથી આજ દિવસ સુધી પેડાગડા ગામમાં બિનહરીફ ચૂંટણી નથી થઈ, પણ આ પહેલો જ એક બનાવ એવો છે કે બિનહરીફ ચૂંટણી થઈ અને આ બિનહરીફ ભાઈચારાની જે હતી, ભાઈચારો ખૂબ હતો અમારે, પણ એનાથી પણ વિશ્વાસ વધી ગયો અને એક આ પ્રેરણા મળી કે ભાઈ ના ભાઈચારાથી બધું જ કામ થઈ શકે છે, કોઈ કામ અશક્ય નથી અને આજ આ લોકોએ જાહેરાત કરી અને મને સરપંચ તરીકે જાહેર કર્યો છે। જય હિન્દ।